હાય એવરીવન, હું છું માનસી ભુવા ફ્રોમ માનસી ક્રોચેટ ક્રિએશન. તો વેલકમ છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે હું તમને ક્રોચેટ ચેરી બનાવતા શીખવાડવાની છું. તો એમના માટે આપણે રેડ કલરની યાન લઈ લીધી છે. તો રેડ કલરની યાનથી આપણે સૌપ્રથમ મેજિક રિંગ બનાવશું. તો મેજિક રિંગની અંદર આપણે 6 સિંગલ ક્રોશિયા કરવાની છે. હવે મેજિક રિંગ કેવી રીતે બનાવવી એ તમને ના આવડતું હોય તો તમે મારો આગળનો વિડીયો જોઈ શકો છો. હવે આપણે આની અંદર 6 સિંગલ ક્રોશિયા કરી લીધી છે. તો સિંગલ ક્રોશિયા ના ખબર હોય કોને સિંગલ ક્રોશિયા કહેવાય અને કઈ રીતે કરવી તો મારો આગળનો વિડીયો જોઈ શકો છો. મેં સિંગલ ક્રોશિયા, ડબલ ક્રોશિયા, હાફ ડબલ ક્રોશિયા બધાના વિડીયો અપલોડ કરેલા છે. તો અહીંયા આપણે 6 સિંગલ ક્રોશિયા કરી લીધી છે. હવે 6 સિંગલ ક્રોશિયા થઈ જાય પછી આપણે ધાગો ખેંચીને રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈશું. એટલે આપણું 6 સિંગલ ક્રોશિયાનું સર્કલ બનીને રેડી થઈ જશે. તો આવી રીતે આપણે ધાગો ખેંચી લેશું. હવે આપણે જે ફર્સ્ટ સિંગલ ક્રોશિયા કરેલી હતી એમની જોડે આપણે સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. એટલે આપણું સર્કલ એકદમ કમ્પ્લીટ થઈ જશે. અને નેક્સ્ટ રાઉન્ડ સ્ટાર્ટ કરવા માટે આપણે એક ચેઇન લેવાની છે. પછી બધી જ તે સિંગલ ક્રોશિયામાં 2 વાર સિંગલ ક્રોશિયા કરવાની છે. 6 સિંગલ ક્રોશિયા છે તો આપણી ટોટલ 12 વાર થશે. પહેલામાં આપણે 1 વાર કર્યું, બીજી વાર થઈ ગયું. હવે બીજી સિંગલ ક્રોશિયાની ઉપર આપણે 2 વાર કરવાનું છે, સેમ આવી જ રીતે. તો બીજી ઉપર આપણે 2 વાર કરશું. 1 વાર સિંગલ ક્રોશિયા થઈ ગઈ. હવે બીજી વાર કરશું. તો આવી રીતે આપણે 2 વાર કરવાનું છે. આવી રીતે 6 સિંગલ ક્રોશિયાની ઉપર 2 વાર એટલે ટોટલ 12 વાર. તો 12 વાર થઈ ગયું છે. અને હવે આપણે એક ચેન લઈને રાઉન્ડ 3 સ્ટાર્ટ કરી દઈશું. તો રાઉન્ડ 3માં આપણે એક સિંગલ ક્રોશિયા કરશું, પછી બીજામાં 2 વાર કરશું. પછી પાછું આપણે નેક્સ્ટ સ્ટીચમાં 1 વાર કરશું. એમની પછી પાછા નેક્સ્ટ સ્ટીચમાં 2 વાર કરશું. આવી રીતે એકમાં 1 વાર, એકમાં 2 વાર, એકમાં 1 વાર, એકમાં 2 વાર, એવી રીતે કરીને આખો રાઉન્ડ કમ્પ્લીટ કરશું. એટલે આપણી પાસે ટોટલ 18 સિંગલ ક્રોશિયા થઈ જશે. તો અહીંયા આપણો 3rd રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. તો 4th રાઉન્ડમાં આપણે 18ની ઉપર 18 જ કરવાના છે. તો બધી સિંગલ ક્રોશિયાની એકની ઉપર એક, એકની ઉપર એક એવી રીતે સિંગલ ક્રોશિયા કરવા મળશું. તો આપણે આવું ટોટલ 3 રાઉન્ડ કરવાના છે. 4th રાઉન્ડ, 5th રાઉન્ડ એન્ડ 6th રાઉન્ડ. તો 3 રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય 18 વાળા, પછી આપણે ડિક્રીઝ કરવાનું છે. તો અહીંયા આપણા 3 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે. તો ટોટલ આપણા થઈ ગયા છે 6 રાઉન્ડ. હવે આપણે ડિક્રીઝ કરવાનું છે. તો એક ચેન લઈ લીધી. હવે એક સિંગલ ક્રોશિયા કરવાની છે. અને ડિક્રીઝ કઈ રીતે કરવું એ હું તમને બતાવીશ. તો આમાં ડિક્રીઝ કરવા માટે પહેલાં એકમાં ચેનમાંથી એક સિંગલ ક્રોશિયા કરવાની છે. પછી એને પૂરી નથી કરવાની, બીજામાંથી કરી અને 2માંથી એક કરી દેવાનું છે. 2માંથી એક કરો એટલે એક ડિક્રીઝથી. પછી એક સિંગલ ક્રોશિયા નોર્મલ કરી લેવાની છે. પછી પાછું ડિક્રીઝ આવી રીતે કરવાનું છે. એકમાં કરી અને કમ્પ્લીટ નહીં કરવાનું, બીજામાંથી કરી અને પછી કમ્પ્લીટ કરવાનું. તો આવી રીતે આપણું ડિક્રીઝ થઈ જશે. તો આવી રીતે આખો રાઉન્ડ કમ્પ્લીટ કરી લેવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે ડિક્રીઝ કરવી. હવે આપણે આની અંદર કોટન ફિલઅપ કરવાનું છે. તો કોટન ફિલઅપ થઈ જાય પછી આપણે જે 12 સિંગલ ક્રોશિયા વધી હતી એની આપણે 6 સિંગલ ક્રોશિયા કરવાની છે. ડિક્રીઝ રાઉન્ડ કરી દેવાનો છે આખો રાઉન્ડ. જો એ રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય એટલે કંઈક આવી રીતે લાગશે. તો થોડુંક એવું ગેપ વધ્યો હશે તો એને આપણે સૂયાની મદદથી કવર કરી દેવાનો છે. એટલે આપણું રાઉન્ડ બનીને કમ્પ્લીટ થઈ જશે. આપણો બોલ બની ગયો છે. તો આવી રીતે તમારે 2 બોલ કરવાના છે. હવે આપણે લીફ બનાવું છું. તો લીફ બનાવવા માટે આપણે ગ્રીન કલરની યાન લઈ લીધી છે. ગ્રીન કલરની યાનથી આપણે પહેલાં 9 સિંગલ ક્રોશિયા ચેઇન બનાવવાની છે. તો આપણે ચેઇન બનાવશું 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 ચેન બની ગઈ. હવે આપણે એક ચેન સ્કીપ કરશું. એક ચેન સ્કીપ કરી અને નેક્સ્ટ ચેનમાં આપણે સિંગલ ક્રોશિયા કરવાની છે. તો આવી રીતે આપણે સિંગલ ક્રોશિયા કરી દઈશું. હવે આપણે નેક્સ્ટ ચેનમાં હાફ ડબલ ક્રોશિયા કરવાની છે. તો એકવાર હાફ ડબલ ક્રોશિયા થઈ ગઈ. હવે એની બાજુની ચેનમાં આપણે પાછી હજી એક હાફ ડબલ ક્રોશિયા કરવાની છે. તો આમની બાજુની ચેનમાં આપણે એક હાફ ડબલ ક્રોશિયા કરી લઈએ. હાફ ડબલ ક્રોશિયા કર્યા પછી 2 હાફ ડબલ ક્રોશિયા પછી 2 ડબલ ક્રોશિયા આવશે. નેક્સ્ટ બંને ચેનમાં એક વાર ડબલ ક્રોશિયા આવશે.
તો જો તમને ડબલ ક્રોશિયા કેમ કરવી ના ખબર હોય તો મારા આગળનો વિડીયો જોઈ શકો છો. તો અહીંયા આપણે બંને ચેનમાં ડબલ ક્રોશિયા કરી લીધી છે. હવે પાછું આપણે ડિક્રીઝ કરવાનું છે, એટલે આપણે આગળની ચેનમાં હાફ ડબલ ક્રોશિયા કરશું. અહીંયા આપણે હાફ ડબલ ક્રોશિયા એકવાર કરી લીધી, હવે બીજી વાર કરી લેશું. હવે નેક્સ્ટ ચેન, લાસ્ટ ચેનમાં આપણે સિંગલ ક્રોશિયા કરવાની છે. સિંગલ ક્રોશિયા એકવાર થઈ ગઈ, હજુ એકવાર પાછી કરવાની છે, પાછું બીજી વાર કરવાની છે. ટોટલ એકની એક ચેનમાં 3 વાર સિંગલ ક્રોશિયા કરવાની છે, કેમ કે આપણે ત્યાંથી રાઉન્ડ વળવાનું છે. અહીંયા આપણે એક્ઝેક્ટ સામેની સાઈડ જે રીતે કર્યું એવી જ રીતે કરવાનું છે. તો હાફ ડબલ ક્રોશિયાની સામે હાફ ડબલ ક્રોશિયા, ડબલ ક્રોશિયાની સામે ડબલ ક્રોશિયા, એવી રીતે સેમ ટુ સેમ રાઉન્ડ કમ્પ્લીટ કરી લેશું, એટલે આપણું લીફ કમ્પ્લીટ થઈ જશે. તો અહીંયા આપણું લીફ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આને સ્લીપ સ્ટિચ કરી અને કમ્પ્લીટ કરી લઈશું. તો હવે આપણે નેક્સ્ટ બીજું લીફ બનાવવાનું છે. તો આપણે ધાગો કટ નથી કરવાનો, પણ અહીંયાથી ને સ્ટાર્ટ કરી દેવાનું છે. અહીંયાથી 9 ચેન લઈ લેશું. પછી આપણે જે અહીંયા બનાવ્યું હતું એવું સેમ ટુ સેમ સામેની સાઈડ બનાવી લેવાનું છે. જો તમે આ રીતે કરશો તો તમારે 2 લીફ બનાવી અને જોઈન્ટ કરવા નહીં પડે. તમારે સેમ આ સાઈડ જેવી રીતે આપણે લીફ કર્યું હતું એવી જ રીતે અહીંયા કરી લેવાનું છે. તો અહીંયા પણ આપણે એક ચેન સ્કીપ કરી અને નેક્સ્ટ ચેનમાં સિંગલ ક્રોશિયા કરી લીધી છે. હવે નેક્સ્ટ 2 ચેનમાં હાફ ડબલ ક્રોશિયા કરવાની છે. એકવાર હાફ ડબલ ક્રોશિયા થઈ ગઈ, પછી બાજુમાં બીજી વાર હાફ ડબલ ક્રોશિયા કરશું, એની પછી ડબલ ક્રોશિયા કરશું 2 વાર. તો જેવું આપણે સામે લીફમાં કરેલું છે એવું જ સેમ ટુ સેમ અહીંયા કરવાનું છે. તો 2 વાર ડબલ ક્રોશિયા કરશું. હવે એકવાર ડબલ ક્રોશિયા થઈ ગઈ, હવે બીજી વાર ડબલ ક્રોશિયા કરશું. તો એમની પછી આપણે હાફ ડબલ ક્રોશિયા કરવાની રહેશે. પાછી ડબલ ક્રોશિયા કમ્પ્લીટ થઈ ગઈ, હવે આપણે હાફ ડબલ ક્રોશિયા કરશું. 2 વાર હાફ ડબલ ક્રોશિયા કરશું. તો અહીંયા હવે આપણે લાસ્ટમાં સિંગલ ક્રોશિયા કરી 3 વાર સિંગલ ક્રોશિયા કરી અને સામેની સાઈડ સેમ ટુ સેમ આવી જ રીતે કરી લઈશું, એટલે આપણું લીફ કમ્પ્લીટ થઈ જશે. તો હવે આપણું લીફ અને ચેરીને આપણે જોઈન્ટ કરી લઈશું. તો ગ્રીન કલરના ધાગાથી આપણે પહેલાં ચેરીમાં સિંગલ ક્રોશિયા કરી લઈશું અને ચેરીને જોઈન્ટ કરશું લીફ જોડે. તો અહીંયા આપણે સિંગલ ક્રોશિયા આવી રીતે કરી અને 11 ચેન લેવાની છે. તો હવે આપણે ટોટલ 11 ચેન લઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. હવે આપણે લીફમાં એક્ઝેક્ટ સેન્ટરમાં આપણે એક સાઈડના જે આપણે સિંગલ ક્રોશિયા કરી હતી એક્સ્ટ્રા આપણે સિંગલ ક્રોશિયા કરી હતી ત્યાં આપણે સ્લીપ સ્ટિચ કરશું. સ્લીપ સ્ટિચ કર્યા પછી આપણે 7 ચેન લેવાની છે. તો 7 ચેન લઈ અને પાછું વચ્ચે જ આપણે સ્લીપ સ્ટિચ કરવાનું છે. તો આપણે અહીંયા 7 ચેન લઈ લીધી છે. હવે આમને ફેરવી અને અહીંયા વચ્ચે પાછી આપણે સ્લીપ સ્ટિચ કરી લેવાનું છે. અહીંયા સ્લીપ સ્ટિચ થઈ જાય પછી આપણે પાછી 11 સિંગલ ક્રોશિયા લેવાની છે, ચેન લેવાની છે. તો હવે આપણે પાછી ચેન લઈ લઈશું 11. તો 11 ચેન પછી આપણે એમને ચેરી સાથે જોઈન્ટ કરી લેવાનું છે સિંગલ ક્રોશિયાથી. તો હવે આપણે ચેરી સાથે જોઈન્ટ કરી લઈશું. અહીંયા રહી આપણી ચેરી અને હવે આપણે જોઈન્ટ કરી લઈશું. જો તમારે આને કિચન તરીકે યુઝ કરવું હોય તો તમે કિચનની કડી લગાવી લો, અને જો તમારે એઝ અ બો હેર ટાઈ યુઝ કરવું હોય તો ગમે એક રબર બેન્ડની ઉપર તમે આમને ચિપકાવી લેશો. અમે અહીંયા કિચનની કડી જોઈન્ટ કરી દીધી છે. તો આપણું કિચન રેડી થઈ ગયું છે.